હેલો ગુડ મોર્નિંગ ગાઈસ. તો સવાર પડી ગઈ છે, મસ્તીનો વ્યૂ છે. પાછળ જોઈ શકો છો તમે. આ ભાઈ જે સૂતા છે પથું એ પથું બજાઈ ગઈ સુવાની. આજ કોઈ જાગે નહીં, આજ રવિવાર છે એટલે. પણ આપણે જાગી ગયા છે એવી સગાઈ જ ગયું, કોને ખબર. આવે વાડીએ સુવાની મજા જ છે. રાતે ગમે એટલા મોડા હુવો એટલે સવારે સગાઈ જાય. જો તો ગાઈસ વ્યૂ વરસાદ આવે એવું છે. રાતે વરસાદ આવ્યો થયો પણ આપણે ઉતાર્યા થોડોક આવ્યો હતો. તો આપણે ઊભા થઈ જઈશું. તો ગાઈસ આ છે આપણી પથારી અને આપણો વાડીએથી વ્યૂ કંઈક આવો આવે છે, સરસ મજાનો. સુરત દાદા જે ઉગ્યા નથી, થોડા થોડા ઉગે છે. જય સુરત દાદા. આવો કંઈક વ્યૂ છે આપણી વાડીએથી, આજુબાજુની બધાની વાડી. આ છે રાખુભાઈનું ઘર. તો મમ્મી જાગી ગયા છે, ઝાપો ખોલીને આવે છે. બેની બે પણ જાગી ગયા. તો આપણે મોટા બાઈ જાગી ગયા છે. આ છે મારા માં ગઢામાં. આ છે આપણે મોટા બા. તો બધા ચા પીવે છે સવારમાં. તો હાલો ગામમાં જાવી છે. ચાલો. હેલો ગાઈસ, તો આપણે ગામમાં પહોંચી ગયા. આપણું મકાન છે મેડીવાળું. તો દાદા બેઠા છે, ઘરે પહોંચ્યા છે. અને તો પછી ઉપર ભાજી વીણવાનું કામ ચાલે છે. શું કામ હાલે છે આયા? ભાજી કાપવાનું કામ. એ માહુભાઈ ગુડ મોર્નિંગ. માહુ આ વાડીની દેશી ભાજી છે. માહુ આ ભાઈ ભાજી વીણતા લાગે. વાહ ભાઈ વાહ. જાગી ગયો, જાગી ગયો. માહુભાઈ જાગી ગયા છે. જો જો એને હારે ખાવાનું જ મન થાય એવું હોય ને આપણે. માહુભાઈ ભાજી વીણવાનું કામ હાલે. શેની ભાજી કહેવાય? કણજરાની ભાજી. તો આપણને ભાવે બધી. માહુભાઈ જાગી ગયા. તો આપણા માહુભાઈ દૂધ પીવે છે. જો એને ડોલમાં જ દૂધ પીવાની મજા આવે મારા માહુભાઈને. તો ગાઈસ આપણે નાળિયેરીના પાંદડા કાપવી છે. ગોળીવાળી આપણે ઝૂંપડી બનાવી છે, એમાં નાખવાના છે. તો ચાલો કાપવી. વ્લોગમાં બન્યા રહીશું. હાલો ગાઈસ, થોડો વખત નાસ્તો કરી લેવી. તો નાસ્તો કરવા 11 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે. નાસ્તો કરવા ચાલો. ચાલો ચાલો તો નાસ્તો કરી લેવી. ઓલ તો ખૂણામ જો જાહેર આગળ આ છે આપણી રતન. ગાયને મીણ પૂવા કરી નાખ્યું છે. આ બહુ મારે છે. દેખો 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 ગાય. દેખો દેખો. હા ગાય મારા ગમતી. જો જો આ મમ્મીની ગાય. ડાયનોસોર.
તો હાય ગાઈસ, આપણે આ બીજી વાડી આવી એવા સીધી તો હવે નાસ્તો કરી લેવી. તાળસા તો આ વાડી આવી ગયા છે, વાળ બાળ કપાઈ ગયા છે, પણ નાવાનું છે બાકી છે. ચાલો પાણીપુરી ખાવા. હાલો 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 હાલો. પાણીપુરી લઈને આવ્યા છે તો થોડીક પાણીપુરી ખાઈ લેવી. ગાઈસ, પાણીપુરી તીખી લાગી તો થોડીક ચોકલેટ ખાઈ લેવી. ડેરી મિલ્ક છે, આપણી ફેવરેટ ચોકલેટ છે, આપણને આ મજા આવે. તને ભાવ? ઓ ભાવે. હાલે આપણે તોય ખાઈ ચોકલેટ. ક્યારેક ક્યારેક ખાઈ જુઓ તો મજા આવે. થોડી મોંઘી આવે પણ મજા આવે. મોંઘી તો હોય જ ને. ડેરી મિલ્ક છે તમારે. તોડો તું તારે. બે ને અડધી આખી નહીં. સારી છે. હાલો તો આપણે કામ ઉપાડો. ચાલો તો આપણે ફરતે તારસા બાંધી દેવી આપણી ઝૂંપડી ફરતે. તો આપણા ભોલુભાઈ ખાડો ગાળી રહ્યા છે, આપણો નાનો ભાઈ છે. મમ્મી ને પપ્પાએ કંઈક બાંધી રહ્યા છે તારસાની તે. હાલો આપણે ખાડો ગાળી નાખ્યું. હાલો માહુભાઈ 2 નંબર 1. આ છે અમાર માહુભાઈ. હાય ફેમિલી, તો આજનો વ્લોગમાં તમે જોયો તો છે. તમને મજા આવી હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો. વરસાદ પણ તાકાતથી હવે આવવાનો છે. વાદળ અંધારાઈ ગયા છે બહુ. તો વરસાદ આવે છે ને હવે આપણે ઘરે રહીશું. તો બાય બાય. લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો.